અમદાવાદીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો। ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મણિનગરમાં એક મહિલાને આઈસ્ક્રીમ કોન ખાતા સમયે કડવો અનુભવ થયો છે। આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી છે। આઈસ્ક્રીમ કોન ખાધા બાદ મહિલાને કંઈક અજુગતું મોઢામાં આવી ગયું હોય તેની શંકા ગઈ। મહિલાએ જોયું તો આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી જોવા મળી હતી। મહિલાએ અચાનક જ વોમિટિંગ કરવાની શરૂઆત કરી। મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પરંતુ આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં સતત આવા ચેડા થઈ રહ્યા છે। વધુ એક ઘટના બની છે। મહિલાને આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી મળી। तो आज मुद्दे संवाददाता मौलिक फोन लाइन पर जोड़ाया है। मौलिक, खाद्य पदार्थों में सतत भेड़सेळनी प्रक्रिया वच्चे વધુ एक समाचार, आईस्क्रीमना कोनमांथी गरोळीनी पूंछडी। जी मौलिक, बिल्कुल जे रीते अमदावादना आईस्क्रीम कोनमांथी आ गरोળી છે તેની પૂંછડી નીકળી હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। આ ખાસ આઈસ્ક્રીમ કોન ખાધા બાદ જે મહિલા છે તેને ખ્યાલ આવ્યો હતો કે તેના મોઢામાં કંઈ અજુગતું ગયું છે અને તેને શંકા જતા તેને કોન છે તે જોયો હતો ને તેમાંથી ગરોળીની પૂંછડી છે તેને જોવા મળી હતી। ત્યારબાદ મહિલાને અચાનક વોમિટિંગ શરૂ થઈ ગઈ હતી અને મહિલાની તબિયત બગડતા હાલ તો તેને હોસ્પિટલ લઈ જવાઈ છે। જોકે મહત્વનો સવાલ એ છે કે કોર્પોરેશન ખાસ શહેરમાં જે આ પ્રકારના એકમો આવેલા છે તેના પર ચેકિંગ કરે તે પણ જરૂરી બને છે, કારણ કે આ પ્રકારના બનાવો છે તે અવારનવાર અમદાવાદ શહેરમાં સામે આવતા હોય છે। જી बिल्कुल मौलिक, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो अमदावादમાં મહિલાને કડવો અનુભવ થયો। આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી મળી આવી।